હલો 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 ફર્સ્ટ ઓફ ઓલ તો આઈ લવ યુ ઓલ અને સેકન્ડ ઓફ ઓલ આઈ લવ યુ ટુ યર. ઓકે સ્ટુડન્ટ, મસ્ત ક્વેશ્ચન મગજમાં આવે એવું અને મોસ્ટ ટાઈમ ક્વેશ્ચન તફાવતના મુદ્દા છે. આ ક્વેશ્ચન વારંવાર 2 માર્કમાં આવતો હોય એટલે જરીક આંખ નાક કાન આ મહત્વના 4 અંક ખુલી જવા જોઈએ અને એક જી છે એ છોટી જાય. ઓકે સ્ટુડન્ટ, તફાવતના મુદ્દા છે પણ એ પહેલા ખાસ ધ્યાન રાખજો. સંપૂર્ણ કોર્સ લેવામાં મારી હાવ ફાટીને આમ કહું તો અવેડો થઈ ગઈ એવી પરિસ્થિતિ છે. એટલે મહત્વના જે એક પાઠમાં 10, 12, 15 કે 20 ક્વેશ્ચન મારા ખ્યાલ મુજબ મેક્સિમમ 15 થાય છે. અમુક પાઠમાં વધારે થઈ જાય તો જોઈ લે. એની બારે 3માંથી એક એક્ઝામમાં નહીં જાય. ઓકે સ્ટુડન્ટ, ખાસ ધ્યાન રાખશું કે તફાવતના મુદ્દા ક્યાં છે તો કે જારક શોષણ અને અજારક શોષણ. તમને સ્કૂલમાંથી સૂચના મળી છે, કોચિંગમાંથી સૂચના મળી છે, કારણ કે આ ચેપ્ટર બહુ વહેલું આવી. હવે જો જારક અને અજારક સૌ પ્રથમ ઈ જોવાનું કે જારક શોષણ હેલો હેલો સમજાય કે બધું મગજની બધે આ જ પ્રોબ્લેમ છે. જસ્ટ એક જોક્સ કરીશ, ખાસ ધ્યાન રાખજો. સમજાઈ ગયું સ્ટુડન્ટ? આમાં હું જોવાનું સ્ટુડન્ટ તો કે જારક અને અજારક આવો ક્વેશ્ચન છે તો એ આપણને ખબર હોવી જોઈએ કયું શ્વસન કેમાં થાય. સમજાઈ ગયું સ્ટુડન્ટ? કે જારક શ્વસન હોય ને એ લીલી વનસ્પતિ હોય, મોટા ભાગની પ્રાણીઓ હોય, મનુષ્ય હોય, કમ્પ્લીટ એમાં થાય. કમ્પ્લીટ જારક શોષણ કેમાં તો કે મોટા ભાગની લીલી વનસ્પતિ. ખાસ ધ્યાન રાખજો, ક્વેશ્ચન સમજવાની ટ્રાય કરજો. મોટા ભાગની વનસ્પતિ મતલબ લીલીની જ વાત થતી હોય ને સ્વીટી, આટલું યાદ રાખવું. મોટા ભાગની વનસ્પતિ, પછી સજીવો અને મનુષ્ય. આ કેમાં થાય તો કે જારક શોષણ એમાં થાય. આમાં શું થાય તો કે આ ઈસ્ટમાં થાય અને અમુક પ્રકારના સૂક્ષ્મ જીવોમાં થાય. સૂક્ષ્મ જીવોમાં થાય અને આપણે ક્યારેક ક્યારેક વધારે પડતું આપણી ભાષામાં કહીએ ને તો તનતોડ મહેનત કરી હોય ને ત્યારે શું થાય તો કે આ એમ તનતોડનું નથી કે તો તોડનું કહું. ઓકે સ્વીટ, જ્યારે આપણે ફૂલ કસરત કરી હોય ને તો ક્યારેક આપણા શરીરમાં આપણા શરીરમાં પણ જારક શ્વસન અજારક શ્વસન થાય પણ એને આપણે ઇગ્નોર કરશું. સમજાઈ ગયું સ્વીટ? કે આ જો હવે મોટા ભાગની વનસ્પતિ અને સજીવો અને મનુષ્ય આ બધેમાં જારક શોષણ થાય. ઈસ્ટ અને અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો એમાં કયું થાય સ્વીટ? અજારક શ્વસન. હવે શ્વસન શબ્દ તો આવડે ને, મતલબ જારક શ્વસન મનુષ્યમાં થાય એટલે શ્વસન હારે શું જોડાયેલું હોય તો ઓક્સિજન. ઓક્સિજન મતલબ O2. આ ઓ આને શ્વસન હારે શું જોડાયેલું? ઓક્સિજન. તો કે આ શ્વસન થાય ને તો ઓક્સિજન મહત્વપૂર્ણ છે કે ઓક્સિજન વિના જારક શ્વસન નથી. તો હવે તફાવત છે તો આ ઓક્સિજન વિના આ શું થાય? વિના એટલે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન. સમજાય છે કે બધું હું કહું અહીંયાથી જાય. તમે ખાસ ધ્યાન રાખજો, આ ઓક્સિજનની હાજરીમાં થાય કે નહીં. એ કેમ ખબર પડે છે તો કે મનુષ્યમાં આ શ્વસન થાય તો કે મનુષ્ય શ્વસન દરમિયાન ઓક્સિજન લે મતલબ ઓક્સિજનની હાજરી હોય તો જારક થાય. આ હાજરીમાં થતું હોય તો આ ઓક્સિજનની ગેરહાજરીમાં. ગેરહાજરી મતલબ આમાં ઓક્સિજનની જરૂરિયાત છે, આમાં ઓક્સિજનની જરૂરિયાત નથી. ખબર? હવે આમાં બીજું હું યાદ રાખીએ છીએ તો કે જારક શોષણ થાય ને ત્યારે ઉર્જા મોટા પ્રમાણમાં કે મોટા ભાગે મળે, વધારે ઉર્જા મળે. આપણી ભાષામાં લ્યો, દેશી ભાષામાં આપણે એમ ન કહેતા હોય કે તમે આમ કરશો ને તો હે ને આમ થાય. કોણ એમ કહેતું? એલા કોઈ ના કહેતું. બધા એ જ કહેતા કે આમ કરશો ને તો આમ થાય, પણ હકીકતમાં એમ કરો ને તો એમ થાય જ નહીં. એમ કરવા જાવ તો એમ ન થાય,
તેમ થાય. સમજાય સ્પીડ કે જારક શોષણ થાય ને તો શું થાય તો કે વધારે ઉર્જા મળે, અજારક શોષણ થાય ને તો ઓછી ઉર્જા મળે. શા માટે તો કે જારક શોષણ જ્યારે જ્યારે થાય ને ત્યારે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય, મતલબ ગ્લુકોઝ તૂટે. ગ્લુકોઝ તૂટે એટલે શક્તિ મળે. સમજાઈએ? જો 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 તમને એક વસ્તુ ના એ ઉદાહરણ નથી જો, મતલબ આમ જો કેમ મારે કેવું તમને યાર એવું ઉદાહરણ દેવાય એવું નહીં. હવે યાદ રાખજો છો ગ્લુકોઝમાં શું હોય સ્વીરાટ? ગ્લુકોઝ મતલબ તમે એમ યાદ રાખી આવો શક્તિ. શું સ્વીરાટ? શક્તિ મતલબ પાવર, સ્ટ્રેન્થ, સ્ટેમિના. અમુકનો વધારે હોય અમુકનો ઓછો હોય, પણ જનરલી તો અમુકનો તો હું તો કહું તમારો ભવિષ્યમાં બહુ સારો હોય. તમને શું ગ્લુકોઝ મતલબ શક્તિ, એટલું યાદ રાખીને આગળ હાલવા. મતલબ આ જારક શોષણ હોય સ્વીરાટ એમાં ઓક્સિજન જરૂરી. ઓકે, જ્યારે જારક શોષણ થાય ને ત્યારે ગ્લુકોઝ સંપૂર્ણપણે તૂટે. હું સંપૂર્ણ તૂટે. સંપૂર્ણ તૂટે એટલે વધારે ઉર્જા મળે. સમજાઈ ગયું? અજારક શોષણ થાય ને તો એમાંય ગ્લુકોઝ જ હોય, ગ્લુકોઝ જ તૂટે. ગ્લુકોઝ મતલબ શક્તિ તૂટે ખરી, પણ આમાં સંપૂર્ણ તૂટે ને આમાં અપૂર્ણ તૂટે. તૂટે મતલબ વિઘટન. પણ તમે એમ ના કહેતા મેં આજે તમારી અવારનવાર તૂટતી હોય ને એટલે એ શબ્દ રાખ્યો. તૂટવું મતલબ વિઘટન કરો. તૂટવું હું ઓકે ગ્લુકોઝનું તૂટવું. તૂટવું મતલબ હું સ્વીરાટ? વિઘટન. વિઘટન મતલબ છૂટું પડવું. સમજી ગયું? એકમાંથી બે થવું, એકમાંથી વિખંડિત થવું. ઓકે સ્વીરાટ સમજાય છે માય લઉં? તો કે આમાં ગ્લુકોઝ એટલે આપણે યાદ રાખશું શક્તિ સ્વીરાટ. હું તો કે ગ્લુકોઝ તૂટશે, જેટલું વધારે તૂટે ને એટલી શક્તિ વધારે. તો આમાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય એટલે કે સંપૂર્ણ તૂટશે. તો સંપૂર્ણ તૂટશે એટલે વધારે ઉર્જા મળશે. અજારક હોય સ્વીરાટ તો એમાં ગ્લુકોઝ તૂટે પણ સંપૂર્ણ નહીં, અપૂર્ણ. કેવું સ્વીરાટ? અપૂર્ણ તૂટશે એટલે કેવી ઉર્જા ઓછી મળશે. કમ્પ્લીટ સ્વીરાટ? હવે ટેક્સ્ટ બુકમાં કયો કે નવનીતમાં કયો તો એમાં આવા પોઈન્ટ ઓછા છે, એટલે આ લખો બીતાની એમાં કોઈ પ્રોબ્લેમ નથી. તફાવતના મુદ્દા તમને 2 માર્કમાં પૂછાય તો કોઈ પણ 2 પોઈન્ટ લખી શકો કે ફલાણામાં થાય કે ઓમાં પાણી ને કાર્બન ડાયોક્સાઇડ મળે એ જ પોઈન્ટ લખવા એવું જરૂરી નથી. ઓબ્વિયસલી આપણે કોઈ પણ 3 પોઈન્ટ પસંદ કરશું. તમારે ભાતના શિક્ષક હોય, કોચિંગમાં હોય, સ્કૂલમાં હોય, તમારી બાજુવાળા શિક્ષક હોય જે તમારી હાંચે પટ્ટી ઉતારતા હોય ને તો હોય, એટલે બધા આગળથી તમને અલગ અલગ જાણવા મળતું હોય તો એમાંથી તમે કોઈ પણ 2 માર્કનો પ્રશ્ન હોય તો 2 પોઈન્ટ તમારા ખિસ્સામાં રાખી શકો. કે એવું જરૂરી નથી કે ટેક્સ્ટ બુકમાં છે, ટેક્સ્ટ બુકમાં આ હોય પણ નવનીતમાં ન હોય તો બીવું નહીં એમ કહું. ઓબ્વિયસલી ખાસ ધ્યાન રાખશો. આમાં કેટલા પોઈન્ટ લખવાના હોય તો કે 2 માર્કનો પ્રશ્ન હોય છે એટલે 3 પોઈન્ટ આપણે જશું. એકમાં ઓક્સિજનની જરૂરિયાત છે, એકમાં ઓક્સિજનની જરૂરિયાત નથી. આ સંપૂર્ણ તૂટે મતલબ શું તૂટે એ તો ખબર હે ને? એ તૂટે નહીં, એ ફાટે તમારી બાપથી, એનું નહીં કહેતું. સંપૂર્ણ તૂટશે શું તો કે ગ્લુકોઝ. એકમાં અપૂર્ણ તૂટશે શું તો કે ગ્લુકોઝ. સંપૂર્ણ તૂટશે એટલે વધારે ઉર્જા મળશે, અપૂર્ણ તૂટશે એટલે ઓછી ઉર્જા મળશે શું તો કે ગ્લુકોઝ. કમ્પ્લીટ સ્વીટ? અને કેમાં થાય એ જોશું. હવે એકવાર તફાવતના મુદ્દા પાડી અને લખી નાખી એટલે વાત થાય પૂરી. આલિકો લખશું જારક શોષણ અને આલિકો લખશું અજારક શોષણ. કમ્પ્લીટ સ્પીડ? એટલે કે જારક શોષણ ક્યારે થાય તો કે ઓક્સિજનની હાજરી હોય. તમે શાંતિથી ક્યારે બેહો તો કે બાપની હાજરી હોય તો જ. નહીતર તો તમે કાકા મોટા બાપા અમે તો બીડીયું ચૂમો એવા.
ના હું મારું નથી કે તમારું કહું ના, એટલે એવું ન હોય કે જેને કર્યું હોય ને એ જ વાત કરતા હોય, એવું કઈ ના હોય. ના મેં ભવિષ્યમાં હું ગયા ભૂતકાળમાં બીડી તો નહીં કમ્પ્લીટ જારક શ્વસન એટલે શું તો કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એટલે જારક શ્વસન. મતલબ ઓક્સિજન હશે તો શ્વસન થશે. ઓકે, ઓક્સિજનની જરૂરિયાત રહે છે. જારક શ્વસનમાં કેની સ્પીડ ઓક્સિજનની જરૂરિયાત રહે છે. એમ ન સમજે તો કે ઓક્સિજન જરૂરી છે, એમ ન સમજે તો ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એટલે જારક શ્વસન. સમજાઈ ગયું શું? મસ્ત ને ઈઝી. આમાં ઓક્સિજનની જરૂરિયાત હોય તો કે ઓક્સિજનની જરૂરિયાત રહેતી નથી. એમ ન સમજાય તો ઓક્સિજન જરૂરી નથી. શું સ્વીડન? ઓક્સિજન જરૂરી નથી. મતલબ એમ ન સમજાય તો કે ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન. ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન એટલે કેવું? એટલે અજારક શ્વસન. સમજાઈ ગયું સ્વીડન? એક ઓક્સિજનની હાજરીમાં થતું હોય તો એક ઓક્સિજનની ગેરહાજરીમાં. હવે શું થાય સ્વીડન? તો કે ઓક્સિજનની હાજરીમાં જારક શ્વસન થાય. જારક શ્વસનમાં વધારે ઉર્જા મળે. હું તો કે પ્રક્રિયાના અંતે વધારે ઉર્જા પ્રાપ્ત થાય છે. શું? આમાં પ્રક્રિયાના અંતે ઓછી ઉર્જા પ્રાપ્ત થાય છે. હવે જો વધારે ઉર્જા અને ઓછી ઉર્જાનું કારણ શું સ્વીડન માં લઉં તો કે ખાસ ધ્યાન રાખજો સ્વીડન. જો ઉર્જા કેમાંથી મળે તો કે ગ્લુકોઝમાંથી, એટલે C6H12 ને O6. હવે આ જેટલું વધુ તૂટશે એમ વધારે ઉર્જા મળશે. તો આમાં શું થાય તો કે આમાં ગ્લુકોઝનું વિઘટન સંપૂર્ણપણે થશે. સમજાઈ ગયું સ્વીડન? જો અહીંયા વધારે ઉર્જા શા માટે મળે? વધારે ઉર્જા શા માટે? શા માટે તમે ભણવામાં ધ્યાન દેતા નથી? શા માટે તમે આવા ભણવાના વિડીયો જોતા જોતા 10 મિનિટ માટે ઓછીતાનો ઠેકડો ક્રોમમાં મારો? આવા પ્રશ્નો જનરલી તમને મને થાય તમારા માટે કે શા માટે તમે મહત્વની વસ્તુ કરતા કરતા અહીંયા વહી જાઓ ગયો છો યાર. કે શા માટે તમારી હિસ્ટ્રી ચેક કરી તો 2 કલાક ફ્રી ફાયરની, 3 કલાક ઇન્સ્ટાગ્રામની, 2 કલાક યુટ્યુબની અને 10 મિનિટ ક્રોમમાં બધા શા માટે કયો? હાલો હવે અહીંયા ખાસ ધ્યાન કે વધારે ઉર્જા જારક શ્વસનમાં શા માટે? શા માટે વધારે ઉર્જા? તો કે જારક શ્વસનમાં સ્વીટી ખાસ ધ્યાન રાખજો. માયલો મસ્ત જસ્ટ લેસ્ટ ઓપન એવરીથિંગ. એટલે એમ નહીં યાર, આંખના કાનનું કહું. જારક શ્વસન શા માટે વધારે ઉર્જા આપે? તો કે જારક શ્વસનમાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય. ગ્લુકોઝ એટલે શક્તિ. હું સ્વીડન એટલે ગ્લુકોઝ સંપૂર્ણપણે તૂટે. ગ્લુકોઝ તૂટે એટલે એનું વિઘટન થાય. વિઘટન થાય એટલે શક્તિ મળે. તો કે આમાં વધારે શક્તિ. અજારક શ્વસનમાં શા માટે ઓછી શક્તિ હોય સ્વીડન? તો કે તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય. અપૂર્ણ એટલે તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય. કેવું વિઘટન થાય? ઓછું વિઘટન થાય એટલે ઉર્જા એ કેવી? તો કે ઉર્જા એ ઓછી. આ થઈ ગયું. ટૂંકમાં જારક શ્વસનમાં વધારે ઉર્જા મળે, અજારક શ્વસનમાં ઓછી ઉર્જા મળે. ઈ લખો તો પોઈન્ટ હાલે. આ સમજાવવાની જરૂર
નથી. ઓકે સ્વીટ, સમજાઈ ગયું મારી લો, ખાસ ધ્યાન રાખશું. ત્યાર પછીનો પેલો પોઈન્ટ શું કર્યો સ્વીટી, તો કે એક ઓક્સિજન જરૂરી એક માટે નથી. એકમાં વધારે ઉર્જા મળે, એકમાં ઓછી ઉર્જા મળે. વધારે ઉર્જા મળવાનું કારણ શું, તો કે ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય. ગ્લુકોઝ મતલબ માયલો સ્ટ્રેન્થ. ઓકે સ્વીટ, સ્ટેમિના, જેની તમારે તો અત્યારે હોય ઓલરેડી, પણ આગળ જતા જરૂર પડશે તો મને કોમેન્ટ કરજો, હું વ્યવસ્થા કરી દઈશ. એટલું તો વિજ્ઞાન જાણવું. કમ્પ્લીટ સ્વીટ, ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય એટલે વધારે શક્તિ મળે, ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય એટલે ઓછી શક્તિ મળે. કમ્પ્લીટ સ્વીટ, ત્યાર પછી શું થાય સ્વીટી, તો કે કેમાં જારક શોષણ થાય, તો કે કેમાં થાય સ્વીટ, તો કે જારક શોષણ મોટા ભાગની વનસ્પતિ, બધી નહીં, મોટા ભાગની વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્યમાં થાય છે. જારક શોષણ મોટા ભાગની વનસ્પતિ, પ્રાણીઓ અને વનસ્પતિમાં થાય છે. અને અજારક શોષણ કેમાં, તો કે ઈસ્ટ અને કેટલાક સૂક્ષ્મ જીવોમાં. કેમાં સ્વીટ, સૂક્ષ્મ જીવોમાં થાય છે. કમ્પ્લીટ સ્વીટ, આ 3 પોઈન્ટ લખશું. ઓકે સ્વીટી, સૌ પ્રથમ એકવાર નજર મારીએ. ક્વેશ્ચન શું હતો એ ખાસ સમજશું, તો કે જારક શોષણ અને અજારક શોષણ, એવો ક્વેશ્ચન હતો. ઓકે સ્વીટ, કઈ નથી, ઈઝી પીઝી, મસ્ત, એક ફેરામાં. આને જ કંઈક પ્રોબ્લેમ છે મારી. આના થકી જ મારો વિકાસ નથી થતો. જઈ મારું મૂળ હોય ને તઈ આનું હોય જ નહીં. અને આ હે મારી જાદુઈ લાકડી. આમ ફેરવી દઉં ને તો તમને આમ આવડી જાય, પણ મને આમ ફેરવવાનો જરીએ રસ જ નહીં. આમ ફેરવવામાં જ રસ નહીં. ઓકે સ્વીટ, ખાસ ધ્યાન રાખશો. તફાવતના મુદ્દા છે, 2 માર્કમાં આવશે. મતલબ 2 પોઈન્ટ મિનિમમ લખવા પડે, મેક્સિમમ તમે તમારી ઈચ્છામાં. શું હોય, જારક શોષણ અને અજારક શોષણ. આ ક્વેશ્ચન છે. ક્વેશ્ચન મતલબ પ્રશ્ન, કે જે તમને નથી થતા ઈ પ્રોબ્લેમ છે. સાચે નથી થતા. તમે હાવ મને તમારા વિશે ઘણા બધા પ્રશ્નો છે, પણ હું આશા રાખું કે ક્યારેક તમને પૂછી શકું, પણ એવા છે એટલે ન પૂછી શકું. ખબર છે? પેલો ક્વેશ્ચન તો ઈ જ છે કે તમે કામની વસ્તુ મોબાઈલમાં જોતા જોતા 10 કે 15 મિનિટ માટે ક્યાં ગાયબ થઈ જાવ? મોબાઈલ તો તમારા હાથમાં જ હોય. શું કરતા હો? આનો જવાબ દો મને. શું સ્વીટ? તો કે જારક શોષણ અને અજારક શોષણ. આના માટે ઓક્સિજન નથી તો આ શ્વસન નથી એમ. કમ્પ્લીટ સ્વીટ. હવે જો મોટા ભાગની વનસ્પતિ, સજીવો અને મનુષ્યોમાં અને ઓક્સિજનની હાજરીમાં થાય એને જારક શોષણ. અજારક કેમાં થાય? તો ઈસ્ટ અને અમુક પ્રકારના સૂક્ષ્મ જીવો. કમ્પ્લીટ. એમાં ઓક્સિજનની ગેરહાજરી હોય તો ઈ ઉપરાંત આપણે જોરદાર તોડ મહેનત કરી હોય, તોડનું નથી કેતો, તોડનું કહું હવે સ્વીટ, એવી મહેનત કરી હોય તો આપણા શરીરમાં પણ થઈ શકે. કમ્પ્લીટ સ્વીટ. મતલબ તમે જીમમાં ગયા હો અને મસ્ત ઓલું માર્યું હોય, શું કહેવાય, હું કોઈ દી જાતો નથી એટલે ખબર, મસ્ત એ માર્યું હોય ને તો ત્યારે તમારે એક જગ્યા એ બર પડે. એ બર પડે ને એટલે એ ફાટે ને ત્યારે અજારક શોષણ થાય એમ. કમ્પ્લીટ સ્વીટ. પછી શું થાય તો કે ગ્લુકોઝ હોય એટલે શક્તિ કહેવાય. કમ્પ્લીટ સ્વીટ. જો ઓલું જારક શોષણમાં વધારે ઉર્જા શા માટે મળે? તો કે એમાં ઓક્સિજન જરૂરી. ઓક્સિજન થકી શું થાય તો કે ગ્લુકોઝ સંપૂર્ણ તૂટે. યાર આમાં અપૂર્ણ કાં લખ્યું? સંપૂર્ણ તૂટે. સંપૂર્ણ તૂટે એટલે વધારે ઉર્જા મળે. અજારક શોષણ તૂટવું એટલે વિઘટન. વિઘટન મતલબ તોડી નાખે. જેમ તમારો, હા એ બરાબર, તમે સમજો. જેટલું વધારે તૂટશે ને એટલી વધારે શક્તિ મળશે. તો કે ગ્લુકોઝનું સંપૂર્ણ દહન થાય તો વધારે ઉર્જા મળે, ગ્લુકોઝનું અપૂર્ણ દહન થાય તો ઓછી ઉર્જા મળે. કમ્પ્લીટ સ્વીટ. તો કે આ ખાલી હું સમજાવતો એ તો મને યાદ નથી, પણ સમજાવતો એ ખબર. આમાં જરીક નજર મારી લેજો. મતલબ ગ્લુકોઝનું એટલે શક્તિ, શક્તિનું તૂટવું. જેમાં વધારે તૂટે એમાં વધારે શક્તિ મળે. જારક શોષણમાં વધારે તૂટે એનો મતલબ એમાં વધારે શક્તિ મળશે. ઓકે સ્વીટ, સમજાઈ ગઈ મારી. ખાસ ધ્યાન રાખશું કે જારક શોષણ
અને હવે અજારક શ્વસન. હવે આમાં ઓક્સિજનની જરૂરિયાત રહે છે, મતલબ ઓક્સિજન જરૂરી. એમ ન સમજે તો કે ઓક્સિજનની હાજરીમાં થતું શ્વસન એટલે જારક શ્વસન. આમાં ઓક્સિજન જરૂરિયાત રહેતી નથી, મતલબ ઓક્સિજન જરૂર નથી એમ ન સમજે તો ઓક્સિજનની ગેરહાજરીમાં થતું શ્વસન એટલે અજારક શ્વસન. પ્રક્રિયાના અંતે આમાં શું થાય તો કે વધારે ઉર્જા પ્રાપ્ત થાય, અને આમાં શું સ્વીકાર્ટ તો કે પ્રક્રિયાના અંતે ઓછી ઉર્જા પ્રાપ્ત થાય. સિમ્પલ, ઈઝી પીઝી, મસ્ત, એક ફેરામાં તમારા મગજમાં ઉતરી જાય ને એવો ક્વેશ્ચન. ઓકે સ્વીકાર્ટ, એકમાં પ્રક્રિયાના અંતે વધુ ઉર્જા મળે, એકમાં ઓછી મળશે. ત્યાર પછીનું શું સ્વીકાર્ટ તો કે વધારે ઉર્જા શા માટે, અને આમાં અજારકમાં ઓછી ઉર્જા શા માટે, એવો ક્વેશ્ચન આપણે જનરલી થવો જોઈએ પણ તમને થતો નથી. ઈ પ્રોબ્લેમ છે. મને પ્રશ્ન છે એનો જવાબ દો તમે. 10 મિનિટ વહી ક્યાં જાઓ? કે જારક શ્વસન શા માટે વધારે ઉર્જા આપે? તો કે એમાં ગ્લુકોઝનું સંપૂર્ણ વિઘટન થાય. તો કે ગ્લુકોઝનું જેટલું વધારે વિઘટન થાય એટલી વધારે ઉર્જા મળશે. તેમાં ગ્લુકોઝનું અપૂર્ણ વિઘટન થાય એટલે જેટલું ઓછું થાય એટલી ઓછી ઉર્જા મળશે. એનો મતલબ હું તો કે જારક શ્વસનમાં વધારે ઉર્જા મળશે, અજારક શ્વસનમાં ઓછી ઉર્જા મળશે, જે સ્વાભાવિક છે. ઓકે સ્વીટહાર્ટ, ત્યાર પછી હું હોય તો કે મોટા આ ક્યાં ક્યાં થાય એ જોવું પડે. તો કે આ પોઈન્ટ સૌથી છેલ્લા લખશું. ક્યાં તો કે મોટા ભાગની વનસ્પતિ, પ્રાણીઓ અને મનુષ્ય આ બધેમાં જારક શ્વસન થાય. ઈસ્ટ અને કેટલાક સૂક્ષ્મ જીવોમાં આ શ્વસન થાય. ઈ ઉપરાંત આપણે ક્યારેક મહેનત ફૂલ કરી હોય ને તો ત્યારે આપણા સ્નાયુઓમાં પણ અજારક શ્વસન થાય છે. ઓકે સ્વીટહાર્ટ, 3 પોઈન્ટ છે, 3 3 કરશું. અને મસ્ત ક્વેશ્ચન છે, ઈઝી ક્વેશ્ચન છે એટલે તોડી નાખવાનું. આપણે ઓનલાઈન શા માટે આવ્યા એ એકવાર જોઈ લઈએ. તો કે આપણો ઓનલાઈન આવવાનો હેતુ એક જ છે કે 50 રૂપિયામાં મેથ્સ મળે સ્વીટહાર્ટ, 50 રૂપિયામાં સાયન્સ મળે, 50 રૂપિયામાં સોશિયલ સાયન્સ મળે અને 50 રૂપિયામાં ઇંગ્લિશ મળે. કે 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટ મળવા જોઈએ એક મહિનામાં. ઓકે સ્વીટી, આ જ કરવાનું. અને આજ નહીં તો કાલ નહીં, પરમ દિને તો ઓલે દેવાનું એમ જ થાય. અને તમને ધરારથી દે અને તમારે લેવું પડશે, એમાં કઈ હાલ એમ જ નથી. ઓકે સ્વીટી, 200 રૂપિયામાં આ 4 સબ્જેક્ટનો કોમ્બો મળે ને ઓ મંથ, એના હાટું થઈને આપણે જસ્ટ ગહાવીએ. છોલાય એટલી તો ન ગહાવું, એટલી મતલબ મજા આવે એટલી વાર ટાઈમ આપું. ઓકે સ્વીટી, આપણે આના માટે ઓનલાઈન અહીંયા. ઓકે, આયા મતલબ આવ્યા, ખાસ ધ્યાન રાખશું. હવે અહીંયા સુધી રહ્યો અને આ તફાવત મને ક્લિયર થઈ ગયો હોય સ્વીટહાર્ટ, આવડી ગયો હોય તો જસ્ટ આઈ લવ યુ. અને નો આવડ્યું હોય સ્વીટહાર્ટ, તમારું ધ્યાન અહીંયા હોય, તમારું ફોકસ અહીંયા હોય, તમારો ઈરાદો સંપૂર્ણ શીખવાનો જ હોય ને સ્વીટહાર્ટ, વચ્ચે ક્રોમમાં ઠેકડો ના લાગ્યો હોય ને માયલો તો જસ્ટ આઈ એમ સોરી બાબુ. એમાં મારો જ વાકે મારી જ સંપૂર્ણ જવાબદારી છે કે હું તમારા લેવલે આવીને તમને આપી ન શક્યો તો જસ્ટ આઈ એમ સોરી માય. શિક્ષક બદલી શકો, આવડ્યું હોય કે ન આવડ્યું હોય, અહીંયા સુધી રહ્યા હોય તો બસ જસ્ટ આઈ લવ યુ. તમને આવડ્યું હોય તો તમારા કરતા, તમારા બાપ કરતા, તમારા ખાનદાન કરતા વધારે રાજી થનાર વ્યક્તિ કોણ છે તો હું પોતે. અહીંયા સુધી રહ્યા હો તો જસ્ટ આઈ લવ યુ અને નીકળી.